ચાલો બધાને પ્રણામ. જય જિનેન્દ્ર. આપણે કર્મગ્રંથનો સ્વાધ્યાય કરી છે. હવે કર્મગ્રંથના સ્વાધ્યાયમાં આપણે ગાથા નંબર 57મી ગાથા નંબર 57મી કે છે, જેનો આપણે મોહનીય કર્મની આપણે વાતો કરી રહ્યા છીએ, બરાબર ને? પેલા 56મી ગાથામાં દર્શન મોહનીય કર્મની વાત કરી અને 57મી ગાથાની અંદર ચારિત્ર મોહનીય કર્મ, બરાબર. મોહનીય કર્મ બે વિભાગોની અંદર કીધેલું છે, દર્શન મોહનીય અને ચારિત્ર મોહનીય. તો જેમાં દર્શન મોહનીય કર્મ કેવી રીતે બંધાય છે, બરાબર ને? તો ગાથાની અંદર કીધું ઉમગ્ગ દેશના મગ્ગ નાસના દેવદવ હરણેહિમ દંસન મોહમ જીનમુનિ ચૈય સંઘાય પડીનિયો. તો જેમાં આપણે દર્શન માર્ગ દર્શન મોહનીય કેવી રીતે બંધાય, તો કેમ કીધું કે ઉન્માર્ગ દેશના આપવાથી, સન્માર્ગનો વિનાશ કરવાથી, દેવદ્રવ્યનું હરણ કરવાથી, પછી તો કે જીનેશ્વર ભગવંત જીનમુનિ કે ચૈત્ય કે સંઘ આદિ એટલે તો કે સાધુ સાધ્વી શ્રાવક શ્રાવિકા કે સંઘને લગતી દરેક વસ્તુ એના પ્રત્યેનો સંઘ પ્રત્યે શત્રુભાવ રાખવો. શત્રુભાવ કરવાથી શું થાય છે? દર્શન મોહનીય કર્મ બંધાય છે. એટલે કે મિથ્યાત્વ કયું? અરે મિથ્યાત્વ મોહનીય ઉદયમાં આવે, બંધાયું એટલે ઉદયમાં આવે. અને શું તો કે ધર્મ પછી આપણે કદાચ એવું પણ તીવ્ર ઉદયમાં આવે તો આપણને સમ્યક્ત્વ પ્રાપ્ત ન થવા દે, જૈન ધર્મ મળવા ન દે. એટલે આવું ક્યારે પણ કરવું નહીં. આપણને એક વસ્તુ તો હંમેશા યાદ રાખવી, હું તો ઘણી વખતે કહેતો હોઉં છું કે આપણે કઈ પૂર્વ ભવોમાં ચારિત્રવંત આત્માઓની આપણે કદાચ કંઈક આસાધના કરી હશે કે નિંદાઓ કરી હશે કે જેથી ચારિત્રનું દર્શન પણ દુર્લભ થઈ ગયું છે. સર્વવિરતી ચારિત્રવંત આત્માઓનું દર્શન વંદન કે એ લોકોની ભક્તિ પણ આપણે કરી શકતા નથી. આ પાક્કું સ્વીકારવાનું આપણે. આપણે આ અનાર્ય ભૂમિની અંદર જયારે શું કહેવાય પરમાત્માનું સાનિધ્ય મળ્યું, બરાબર, સર્વવીર જે અમુક ધર્મનો જે પ્રભાવ મળ્યો, સદગુરુ ભગવંતોના સાનિધ્ય મળે અને એનો જે પ્રભાવ છે એનાથી આપણે વંચિત છે. એના પાછળનું કારણ તો કે પૂર્વ ભવમાં આપણે ચારિત્રની સાધુ સાધ્વીજી ભગવંતોને ક્યાંક રીતે આસાધના કરીએ છીએ કે દુર્ભાવ કે દ્વેષભાવ કર્યો હશે કે જેથી આપણને બીજા ભવની અંદર પ્રાપ્ત કરી શક્યા નહીં. હવે જો શું ફરીથી આપણે વિચાર કરીએ, એ વિચાર કર્યા કે પછી જન્મ મહાવિદેહમાં હોય, રૂડા તીર્થંકર પણ હોય, પારણામાં રૂડાના ઉકાર સંભળાય છો, વર્ષ 8મું જ હોય, સંતોષ સમો હોય, ઉમંગે દીક્ષા શું કહેવાય દીક્ષા લેવાય, આવું બધું આપણે ભાવના પામીએ છીએ, બરાબર ને? માત્ર ભાવનાથી કામ નહીં ચાલશે. આપણે જો એ પામવું હશે તો જેના સાનિધ્યની અંદર આપણે આ આરાધના કરી શકીએ છીએ, બરાબર, આત્મ સાધના કરી શકીએ છીએ, એવો સંઘ આપણા માટે શ્રાવક શ્રાવિકા એ પણ વિશિષ્ટ કક્ષાનું છે. કોઈ પણ શ્રાવક શ્રાવિકાની કોઈ પણ શ્રાવક, કેમ કે સાધુ સાધુજી ભગવાન તો આપણાથી દૂર જ છે, આપણાથી દૂર છે કે આપણે એમનાથી દૂર છે, આપણે એમના બહુ દૂર છે. તો જે આપણી પાસે અવેલેબલ છે તો એની તો ચોક્કસ આપણે વધુ ને વધુ ભક્તિ કરીએ તો જેથી શું તો કે આપણે દર્શન મોહનીય કરવાનો સંયોક્ષમ કરી શકીએ. કેમ કે સાધાર્મિક ભક્તિ એમ કીધું બરાબર, સાધાર્મિક ભક્તિ શું કરે છે તો કે સમ્યક્ત્વની વિશુદ્ધિ કરે છે. ધર્મ ભાવ છે, બરાબર, ધર્મ રાગ છે, એ શું કરે છે તો કે આપણા સમ્યક્ત્વને વધુ નિર્મળ બનાવે છે. તો એટલે આ વસ્તુઓ કીધી, બરાબર ને? તો જે દેવદ્રવ્યનું પેલું કીધું, ઉન્માર્ગની દેશના, સન્માર્ગનો વિનાશ, દેવદ્રવ્યનું હરણ, જીન ભક્તિ, શું કહે જીન મુનિ એટલે સાધુ જીનેશ્વર ભગવાન સાધુ, અને ચૈત્ય અને સંઘ આદિ. ચૈત્ય એટલે પ્રતિમા પણ આવી જાય, જિનાલય પણ આવી જાય અને દર્શનના સર્વ પ્રકારના ઉપકરણો પણ આવી જાય. આપણે તમે જોજો, આપણે જ્ઞાન પંચમીના દિવસે સર્વ ઉપકરણમાં નવકારી પણ વાળી પણ રાખીએ ને થાળ પૂજાની વાડકી પણ રાખીએ, થાળી પણ રાખીએ, કે સુખડ વગેરે બધું રાખીએ અને તે વાસક્ષેપ આપણે પૂજા કરીએ છીએ. આનું પાછળનું કારણ શું તો કે આ એક જ વસ્તુ એ સૂચવે છે, શું તો કે દર્શન જ્ઞાન ચારિત્રના ઉપકરણો છે એ પણ પૂજનીય છે. એટલે એની આસાધના કે ક્યારે આસાધના વગેરે ન કરવું જોઈએ, ન થાય એનું ધ્યાન રાખવું, બરાબર. હવે આપણને આ તો આમ છે, એના પ્રત્યેનો આપણે અનાદર ભાવ થાય તો સમજવાનું શું અનાદર ભાવ થતો જાય તો એ ચોક્કસ શું તો કે આપણે મિથ્યાત્વ તરફ ઘસી જાય છે ધીમે ધીમે, બરાબર. ચાલો, અને ત્યાર પછી આપણે ચરણ મોહ, દુવિહંપી ચરણ મોહ, ગાથા નંબર 27મી કે જેમાં આપણે ચારિત્ર મોહનીય કર્મની વાત કરે છે, બરાબર ને? શું કીધું? દુવિહંપી ચરણ મોહમ
દંસન દુવિહંપી ચરણ મોહમ કસાય હાસાઈ વિષય વિવસમણો બંધઈ નિરયાઉ મહારંભ પરિગહો રવો ઋતો. તો એમાં કીધું કે કષાય અને હાસ્યાદિને પરવશ થયેલું મન જેનું એવો આત્મા બંને પ્રકારનું ચારિત્ર મોહનીય કર્મ બાંધે છે, તથા મહારંભ અને પરિગ્રહમાં રક્ત અને રૌદ્ર પરિણામ વાળો જીવ નરક આયુષ્ય બાંધે છે. હવે આટલી જ ગાથાની અંદર ઘણી બધી વાત આપણને કરી દીધી. શું કહેવાય કે ચારિત્ર મોહનની અંદર ખાલી આ બે ત્રણ વાક્યની અંદર આખું બધું સમજાવી દીધું. શું કીધું? તો કે કષાય અને હાસ્યાદિને પરવશ થયેલું મન જેનું એવો આત્મા બંને પ્રકારનું ચારિત્ર મોહનીય કર્મ બાંધે છે. ચારિત્ર મોહની અંદર બે પ્રકારનું કીધેલું છે. કયું કયું? ચારિત્ર મોહનીય કર્મ બે પ્રકારે કીધું છે. કયું કયું? કષાય મોહનીય અને કષાય મોહનીય. દર્શન મોહનીય અને ચારિત્ર મોહનીય એ તો કષાય શું કહેવાય મોહનીય કર્મના બે વિધ, પણ ચારિત્ર મોહનીયના પણ બે ભેદ કીધા. બરાબર ને? તો હવે શું કે જેમ ક્રોધને પરવશ થયો હોય, બરાબર ને, તો કષાયો એમ કીધા. બરાબર. હવે સમજો કે કોઈ અતિ ક્રોધી આત્મા હોય, બરાબર ને, ક્રોધ કરતા કેવું કર્મ બંધાય છે? તમને વાત કીધી હતી મેં લાસ્ટ ટાઈમ, તમને ક્વેશ્ચન આપ્યા હતા. કોઈને ખ્યાલ છે કે મોટો ક્વેશ્ચન હતો? પૂર્વ ભવમાં કોઈ કસાયો કર્યા હોય, ચારે કસાયો વડે કસાયોથી એને કસાય મોહને બાંધ્યું હોય, અને બીજા ભવોની અંદર એના પરિણામો વધુ ને વધુ ઉદયમાં આવ્યા હોય, હા, એવું કઈને ખ્યાલ છે? ગઈ વખત હું ક્વેશ્ચન આપ્યું, ઉદાહરણ ગોતજો. એ તો મેં કીધું તો તમારે ગોતવાનું કીધું, એ ક્યાં છે? મેં તો તમને એક્ઝામ્પલ તમને કીધા હતા, એક્ઝામ્પલ કીધા એ રીતે ગોતવાનું છે, શોધવાનું છે. પ્રસન્નચંદ્ર આવે, રાજા પ્રસન્નચંદ્ર. પ્રસન્નચંદ્ર રાજા કેવી રીતે આવશે? કેમ એ ધ્યાનમાં હતા ને પછી ઓલા બોલ્યા પછી ત્યારે અંદર મનમાં ક્રોધ આવ્યો હતો ને કે આવી રીતના કીધું કે એનો છોકરો મૂકીને પોતે દીક્ષા લીધી છે ને યાર આમ બધું પછી એક ક્રોધના ફળમાં પ્રસન્નચંદ્ર રાજર્ષિ એ શું કર્યું? શું થયું એમને એક ઉદયમાં આવતા? ત્યારે એમ કીધું, ઓલા પૂછ્યું ગુરુ તો કે 7મી નરકે જશે, પછી બદલી ગયા એના ભાવ. ના તો ભાવ બદલી ગયા. તો ક્ષમા ભાવ એ છે ને બંધમાં તે વખતે એવા દલિકો બંધાતા આવી ગયું. રક્ષાબેન આસપાસ છો તમે, બરાબર, કે આવા બંધાય છે કદાચ મારે પણ શું તો કે એના પરિણામ પાછા ઉદયમાં આવવા દીધા નહીં. કેમ તો કે પશ્ચાતાપ ભારમાં તરત ને તરત પહોંચી ગયા અને કેવલ જ્ઞાન પણ પામી ગયા હતા. એટલે એ એક્ઝામ્પલ, હા, તો તે વખતે એ ક્રોધને વશ થઈને એ કરતા હતા. બરાબર. ક્રોધ એટલે મનમાં ક્રોધાવેશ ચાલતો હતો, બરાબર, પણ એના ઉદય પર જે કર્મના ઉદયના પરિણામ જે છે એ આપણે જણાવવાનું છે. હા, જેમ કષાયનો કષાય જેમ અતિ ક્રોધની અંદર પછી ક્રોધ કર્યો છે અને એના બીજા ભાવમાં ફરીથી એને પણ એવું કઈ પરિણામ મળ્યા હોય એવા ઉદાહરણ, બરાબર. ચંદ્રકોશિયાનું તમે તમને કીધું તો એના સિવાય બોલો. ચાલો ચંદ્રકોશિયાનું કેવી રીતે? પાંચમ વાળી કથા આવે છે ને, એવું યાદ નથી આવતું, પણ ખબર છે કે ગુણમંજરી બાળી નાખ્યા હતા ક્રોધમાં. હા, યસ, ગુણમંજરી. તેને બાળી નાખ્યા, બરાબર. હા, ક્રોધથી, બરાબર, ક્રોધથી પછી બીજા ભાવમાં એમને પણ એ છે ને, સાંભળો, કસાયોને વશ થઈને ક્રોધથી, અને અહીંયા આપણે અહીંયા શું છે, એ જ્ઞાનાવર્ણ્ય માટે આવશે. એ જ્ઞાનાવર્ણ્ય માટે પણ હા, એ ચોક્કસ શું તો કે એ કસાયના પરિણામો પણ ખરા, બરાબર, પણ એ કસાયોને વશ થઈ એવા પ્રકારનું, બરાબર, એ પણ આવી જાય, બરાબર છે. ગુણમંજરી પૂર્વ ભવની અંદર શ્રીપાલ રાજાનું પૂર્વ શ્રીપાળ રાજાનો પૂર્વ ભવમાં જેને સાધુની બહુ ઓલી કરણી કે અવહેલના ને એટલે એને પછી આ બીજા ભવમાં બધું
દુઃખ સહન કરવું પડ્યું. હા યસ, એ પણ આવે. યસ, શ્રીપાલ રાજાની વાત કહે છે કે શ્રીપાલ રાજા પૂર્વ ભવની અંદર ઓલો શ્રીકંત રાજા હતો ને, શ્રીકાંત ને નહીં પછી મને યાદ નથી કે એમના પણ યા તો એ વખતે શું તો કે કસાયો, તો તે વખતે તો બધા સોબતની અંદર બગડેલા હતા. એવા શું કહેવાય કેટલા લગભગ 100 જેટલા એની સાથે શું કહેવાય મિત્રો હતા. બરાબર ને, શું કહેવાય નફટ મિત્રો કે જેના એ કરીને પીરાઈને, પણ શું કહેવાય કે ભાઈ ગમે તેમ હોય કોઈને કહેવાથી કે પોતાને અન્યને પરવશ થઈ કોઈ પણ કાર્ય કર્યું હોય એ કર્મ ભોગવવાનું તો આપણે છે જ. ચાલો ઓકે, આપણે કહીએ બ્રહ્મદત્ત ચક્રવર્તી. બ્રહ્મદત્ત ચક્રવર્તીનું નામ ખ્યાલ છે? બ્રહ્મદત્ત ચક્રવર્તી, જો અહીંયા ચંદ્રકૌશિકનું તો નામ તમારી સામે છે જ, બરાબર ને? હવે બ્રહ્મદત્ત ચક્રવર્તી જ્યારે એને શું કહેવાય, એને કોઈ બ્રાહ્મણ લોકો હશે તો એ કંઈક સારું કાર્ય કર્યું હશે કે સેવા કરી હશે, તો એને એ બ્રાહ્મણ લોકોએ શું કીધું કે અમને શું કે તમારું ભોજન કરવું છે. શું તમારું ભોજન કરવું છે? એટલે કે અમારું ભોજન છે ને તમને ન પચે. કેમ તો કે ચક્રવર્તીનું ભોજન એટલું વિકૃત હોય, વિકાર વાળું હોય, એટલું શક્તિ વાળું હોય કે સામાન્ય માણસ એને પચાવી શકે નહીં. કેમ તો કે ચક્રવર્તી છે દૂધ પણ પીતા હોય. દૂધ કેટલું હોય, કેવું હોય તો કે એક ગાયને ગાયમાંથી દૂધ દોયું હોય, એ દૂધ બીજી ગાયને પીવડાવવામાં આવે. એ દૂધ બીજી ગાયને પીવડાવે, પછી એ ગાયમાંથી દૂધ ધોવામાં આવે અને એ પાછું ત્રીજી ગાયને પીવડાવવામાં આવે. વળી પાછું એ ગાયમાંથી દૂધ ધોવામાં આવે, ચોથી ગાયને પીવડાવવામાં આવે. કામ કરતા કરતા એટલે તો કે 100 ગાયોનું કેટલું? યસ, 100 ગાયનું. હવે શું તો કે જેમ સામાન્ય એક ગાયનું દૂધ હોય, બરાબર ને? હા, અત્યારે તો છે ને શરૂઆતમાં જયારે ભણાવવા ગયો ને તો ત્યાં ગાયનું દૂધ આવતું, તો અમુક લોકો શું કહેવાય કે ગાયનું દૂધ છે ને એમાં પાણી નાખે રીતસર દેખાય. હા, તો પાણી તો કે આ છે ને અત્યારનું ઓરિજિનલ આ બધું ચોખ્ખું દૂધ છે ને બધાને પચતું નથી કે તારી વલી થાય. હા, બરાબર, એમ નથી કેતો તારે નાખવું છે અંદર એમ. હા, તો કે આપડે મૂળ વસ્તુ એમ કે હવે મુંબઈની અંદર છે ને તને ચોખ્ખું દૂધ તો આપે નહીં. મુંબઈની અંદર એવા હતા થોડું તો નાખશે, એમ નહીં લોભના કારણે એ તો કરે જ, બરાબર. બસ તો કે શું તો કે આ બધું હવે ચોખ્ખું દૂધ લોકોને પચતું નથી કે. મૂળ વાત આપણે કરીએ કે જે શુદ્ધ દૂધ છે, બરાબર ને, તો એની અંદર પણ દૂધ વિગયમાં આવે, બરાબર ને? ખબર છે ને વિગયો કેટલી છે? 5. 5 ગઈ. 5 કે 6 કે 4? એક કઈ કઈ? દહીં, દૂધ, ઘી, તેલ અને કડિયેલું. સિમ્પલ. સાંભળો સાંભળો, દૂધ, દહીં, ઘી, ગોળ, તેલ અને છાશ, બરાબર? છાશ નહીં, કડાજી કે તળેલું બધું, તેલમાં તળેલું બધું કડેલું એટલે કડેલું. તળેલું આવી ગયું, તેલની સાથે આવી ગયું. દૂધ, દહીં, ઘી, ગોળ, છાશ, તેલ, 6 આવી ગઈ. કળાવી ગઈ જે તળેલું હોય એ કળાવી ગઈ કહેવાય. ચાલો, હવે શું કે છે આ વિગયોની અંદરથી આપણે મૂળ વાત હતી બ્રહ્મદત્ત ચક્રવર્તીમાંથી, તો એને હવે એ 100 ગાયોનું જે દૂધ હોય, વળી એનો જે આહાર હોય, જો દૂધ આટલું હશે તો બીજો આહાર હશે કેવો, એવો પાવરફુલ હશે. તો હવે એવું જ ભોજન કરવાનું ઓલા બ્રાહ્મણો એ લોકો પરિવાર વાળાએ જીદ કરી. કેમ કે કઈ મિત્રતા થઈ હશે કોઈ કાર્યથી, બરાબર, વિશેષ નથી જતો, કઈ એવું સારું મિત્રતા થઈ હશે કોઈ ચક્રવર્તીને, કઈને સેવા કરી હશે વગેરે, તો એને જીદ કરી. અને તે વખતે હવે તમે માનતા નથી અને યોગ્ય એટલે તે વખતે ન છૂટકે હવે એ બ્રાહ્મણ પરિવારને ચક્રવર્તીનું ભોજન, બ્રહ્મદત્ત ચક્રવર્તીનું ભોજન કરાવ્યું. બ્રહ્મદત્ત ચક્રવર્તીનું ભોજન કરાવ્યું અને ચક્રવર્તી સાથે બધા બેસીને એમને ભોજન કરાવ્યું. હવે એ એટલા વિકૃત ભાવ વાળું હતું, વિકાર વાળું હતું કે એ લોકો હવે
જે પરિવારની અંદર ગયા પછી એ લોકો સ્વયં પોતે શું તો કે પિતા પુત્રી સાથે મા પુત્ર સાથે આવી રીતે વિકારો વિષયો સેવ્યા. કેમ તો કે એવા પોતાનું ભાન જ ભૂલાવી નાખ્યું. એમને પોતાનું ભાન જ ભૂલાવી નાખ્યું. અને આમ કરતા જયારે સવાર પડી, રાત્રિના સમયની અંદર આ બધું આ થયું, અનુહનાર થઈ ગયું બધું. હવે આ વિચાર આવ્યો કે શું તો કે આપણે આ બધું ચક્રવર્તીએ જ આપણને કરાવ્યું છે. હવે આ બધો દોષ કોને કાઢ્યો? ચક્રવર્તી ઉપર. એટલે બ્રહ્મદત્ત ચક્રવર્તી ઉપર. અને બ્રહ્મદત્ત ચક્રવર્તી ઉપર હવે શું કર્યું કે આપણને આ શું કહેવાય વિવેક દ્રષ્ટિ આપણે ક્યારે આવું કરીએ નહીં, પણ આ ચક્રવર્તીએ જ આ થયું. એટલે પછી જયારે ચક્રવર્તી કહ્યું એનું ધ્યાનની અંદર ફરવા, હવે આને બહુ ગુસ્સો છે. શું તો આવું અનહોનાર આપણને કર્યું તો અમે હશું એને જીવતો રહેવા દેવાય નહીં. ગમે તેમ કરીને એને આપણને વિવેકહીના કરી નાખ્યા ને તો એને પણ શું કરી નાખવાનું? તો કે વિવેક વગરનો કરી નાખવાનો. શું કે એને જીવવાનો અધિકાર જ નથી આ. એટલે ચક્રવર્તી કઈક પોતાના મિત્રો વન ક્રીડા માટે નીકળ્યા છે. અને તે વખતે એ બ્રાહ્મણ પુત્ર વગેરે, તો એ બ્રાહ્મણ પુત્ર કે અન્ય કોઈ પણ સામાન્ય વ્યક્તિ સમજો, પણ લગભગ પ્રાય કરીને બ્રાહ્મણની વાત આવે છે. તો એને શું કર્યું તો કે હવે શું કે એ રાજાનું નિત્ય ક્રીડા જે હતી તો ત્યાં એ જતો. અને તે વખતે એ વૃક્ષની ઉપર જઈને ગિલોલ બનાવવામાં આવે, બરાબર ને? ગિલોલ કેવી રીતે આંકીને શું તો કે એને માથામાં, એટલે શું તો કે આંખોની અંદર પથ્થરના ઘા કર્યા ગિલોલથી, અને બંને આંખો ફોડી નાખી. અને હવે તે વખતે તરત ઈલાજ માટે ત્યાં પહોંચ્યા. પણ હવે આંખો ફોડી ગઈ, હવે આંખો પાછી આવી શકે એવું હતું નહીં. આંખો પાછી સારી થઈ શકે એવું હતું નહીં. કેમ તો કે એકદમ તીક્ષ્ણ ઘા લાગેલા હતા. હવે અને નક્કી કરશું હવે એવો ગુસ્સાની અંદર આવું કર્યું કોને? અને તે વખતે એવો ગુસ્સાની અંદર કે મારી સાથે આટલું બધું હોતે છતે આવું કર્યું કોને? અને ખ્યાલ આવ્યો કે ગુપ્તચરોથી કે સૈનિકો દ્વારા કે આ લોકોએ કર્યું છે, આ વર્ણના છે. હવે એને એવો ગુસ્સો આવ્યો કે શું તો કે આખા વર્ણને શું બધાને મારી નાખો, અને બધાને શું કરો તો કે એ લોકોની આંખો લઈને આવો, બધાની આંખો કાઢીને મને આપો, એ આંખોથી થાળો ભરીને લાવો, ને આંખોથી હું રમીશ. એટલો ગુસ્સો. બધાને શું કરો? બધાને ખતમ કરી નાખો અને બધાની આંખો કાઢીને લાવો, કેમ કે મારી આંખો એને ફોડી છે. એ લોકોએ મારી આંખો ફોડી છે, એ લોકોની આંખો કાઢી લાવો. બરાબર. હવે એની આંખો છે નહીં. હવે આવેશ ભાવ છે. અને એક તો રાજા પણ છે, સત્તા પણ છે. પણ તે વખતે જે મંત્રીઓ વગેરે હતા, હવે આમને એટલા ક્રોધ આવેશની અંદર છે ને સમજાવવા જેવું છે નથી. અને તે વખતે હવે યુક્તિ છે. એવો ગુસ્સો કેવો તીવ્ર ભાવ હશે, એકદમ અતિ ગુસ્સાની અંદર. અને તે વખતે હવે આમ જોઈ શકતા નથી. હવે શું કરાય? બધા લોકોને, આટલા લોકોને કઈ નિર્દોષ લોકોને મારી ન ખાય. નિર્દોષ લોકોને કઈ મારી ન ખાય નહીં. એટલે ઓલા જે મંત્રીઓ હતા એ લોકોએ શું કર્યું તો કહેશું તો કે બોર હોય ને, બોર, એના ઠળિયા, બોરને એવી રીતે છોલી લીધા. બોરને છોલી લીધા અને આંખની સાઈઝના કરીને શું કરી દીધું તો કે થાળામાં ભરીને એમને ત્યાં આપ્યું. મહારાજ શું તો કે બધાની આંખો બધાને કરી નાખ્યા છે. ને એ લોકોને ત્યાં પણ શું હતું કે એ લોકોને થોડા સમય માટે બધાને ક્યાંક બારે મોકલી દીધા, કે જેથી શું તો કે અનહોનારત ન થાય. અને બધા ઓલો શું કરે છે? હવે બોરના ઠળિયા, હવે અંધાપો છે એટલે કઈ ખ્યાલ આવે નહીં. અને એનાથી રમીને બધાની આંખો મારા હાથમાં આવી ગઈ, બધાની આંખો હાથમાં આવી ગઈ, બધાને ખતમ કરી નાખી. એટલે એવા તીવ્ર ગુસ્સાની અંદર, બરાબર. અને રોજ શું કરે તો કે એ કરે આંખોથી એને કહેવાય બોરના ઠળિયા, પણ સમજે છે શું? બરાબર. હવે આવા એ તીવ્ર ગુસ્સાની અંદરથી એ તીવ્ર વ્યવસાયોની અંદર તીવ્ર કષાયોને વશ થઈ એ તે વખતે આયુ બંધાયું અને 7મી નરકમાં ઉત્પન્ન થયા. જીતી ન શકે, ષડયંત્રથી બધું થઈ શકે. ચક્રવર્તીથી કોઈ જીતી ન શકે, પણ ષડયંત્રથી બધું થઈ શકે. બરાબર. જેમ કહેવાય ને આપણે વિષ્ણુકુમાર મુનિની વાત તો ખ્યાલ છે ને, આપણે એમાં સંકેતના અંદર આપણે કર્યું છે વિષ્ણુકુમારે. તો વિષ્ણુકુમારે નમોચી પ્રધાને શું કર્યું હતું તો કે મને તમારું આખું રાજપાટ જોઈએ છે, અને કન્ડિશન હતી, શરત હતી, અને એક આપવું પડે એમ હતું. આઈ થિંક પદ્મોત્તર નામના ચક્રવર્તી, મારા ખ્યાલ પ્રમાણે અત્યારે
મહાપદ્મ ચક્રવર્તી કે મહાપદ્મ ચક્રવર્તી, મહાપદ્મ અને વિષ્ણુકુમાર આ બે ભાઈઓ. તો એમાં મહાપદ્મ છે એ ચક્રવર્તી થયા અને નમુચી નામનો કોઈ પ્રધાન હતો, એ શું કર્યું, નમુચી નામનો પ્રધાન હવે ચક્રવર્તીનું મને એક દિવસ માટે રાજા બનાવો. શું એક દિવસ માટે કે 7 દિવસ માટે એવું કંઈક હોય છે? હા, એક દિવસ માટે લગભગ 7 દિવસ માટે રાજા બનાવો. હવે જેવા એને રાજા બનાવેલા તરત ને તરત ચક્રવર્તી શું કરી લીધું, જે રિયલ ચક્રવર્તી હતા એ તો કે પોતે અંડરગ્રાઉન્ડ થઈ ગયા, કોઈને પણ હાથમાં નહીં તો આવે તો નહીં તો શું, તો કે રાજા બન્યો અને પેલું જ કાર્ય કરે શું, તો કે હવે આને ખતમ કરી નાખો, આને ખતમ કરી નાખો, કેમ કે રાજ્યાભિષેક મારો થયો છે, કે ખતમ કરી નાખો. પછી તો કે હવે એને મૃત્યુ પામ્યા પછી તો આપણે પ્રશ્ન એવું પણ થાય કે ચક્રવર્તીનું આયુષ્ય તો અનપવર્તનીય હોય, અનપવર્તનીય પણ હોય, એવું બને કે નહીં બને? હોય ને, અનપવર્તનીય જ હોય કે એનું શું કે આયુષ્ય પહેલા મરે નહીં, પણ બંદીખાનામાં નાખી દીધો હોય તો એટલે પોતાનું જે સાધન સામગ્રી જે વગેરે છે તો એને પણ જો સ્વાધીન ન કરે તો ચક્રવર્તીના માટે પણ બધું નકામું થઈ પડે. બરાબર, ચાલો. એટલે કશાયોને વશ થઈ બ્રહ્મદત્ત ચક્રવર્તી, વળી માનને વશ થઈને રાવણની વાત તો આવે જ છે, દુર્યોધનની વાત પણ આવે છે. અહંકારને વશ થઈ રાવણે પણ બધું ખોયું અને નરકની અંદર પણ ગયો. અને સાથે શું છે, તો કે જો આ કસાયોને વશ થઈ તો કે બીજા ભવોની અંદર પણ જો સમકિત ન પામેલા હોય, સાંભળજો, સમ્યક્ત્વ ન પામેલા હોય તો એવા આત્માઓ વધુ ને વધુ, કેમ તો કે સમ્યક્ત્વ પામ્યા પછી આત્માના ભાવોમાં, એના વિચારોમાં પરિવર્તન આવે. જેમ રાવણ નરકમાં છે, બરાબર, રાવણ નરકમાં છે, શ્રેણિક મહારાજા પણ નરકમાં છે, તો ત્યાં દુઃખ હોવા છતાં પણ એને સમતા ભાવથી સહન કરે. એને તે વખતે એટલા, હા, શરીરની અંદર જે દુઃખ છે એ તો છે જ, ક્ષેત્રના હિસાબે જે દુઃખ છે એ તો છે જ, બરાબર. ક્ષેત્રની અપેક્ષા એ કે પરમાધામીઓ વગેરેના જે પણ દુઃખો છે એ દુઃખો તો એમને થાય જ છે, પણ એ દુઃખોની અંદર પણ શું કરશે, એના ભાવો, એના જે ભાવો છે એકદમ રૌદ્ર ન થાય, આર્ત રૌદ્ર ધ્યાનમાં ન જાય, એ સહન કરી લે. જેમ કહેવાય ને કે ભાઈ આપણે ઘણી વખત એવું થાય કે લાઈટ જાય તે વખતે તો કે એસી પણ કામ ન કરે, બધું એ કરે, બરાબર ને, તો હા કેટલી ગરમી થાય છે, કેટલી ગરમી થાય છે, એવો વિચાર આવે ને. પણ જો ખરેખર સમ્યક હોય તો એટલો જ વસ્તુ કે સાધુ જે ભગવાન તો 48 ડિગ્રીની અંદર પણ વિધાઉટ ચપ્પલ, ન કોઈ પંખો ન એસી, ભોજનનું પણ કાર્ય ન હોય, બરાબર, તો એ કેવું કષ્ટ સહન કરતા હશે, આવા વિચારો આવે, બરાબર ને. તો આપણને તે વખતે ગરમી થતી હોય ને એ દુઃખ આપણને કઈ પણ ન લાગે, એ કષ્ટ આપણને કઈ પણ ન લાગે જો આપણે વિચારો આવા કરીએ ત્યારે. હા હા, યસ, હા. એટલે શું કે વિરાધરાથી બચ્ચાનો લાભ એ પણ ભાવ આવી જાય, બરાબર ને. તો એ સમ્યક્ત્વ હોતી છતાં આ ભાવો આવે છે. એટલે કશાયોને વસ્ત, એટલે ક્રોધ, માન, માયા, લોભ, માયા કરવાથી, માયા કરી કોણે, લક્ષ્મણ સાધ્વીજી પણ કર્યું, મલ્લીનાથ ભગવાનનો પૂર્વ ભાવ પણ કીધો, અને વળી અનેક, હા, અનેક જે પણ જીવો. હવે શું છો કે એ અમુક ભવો છે કે જેમાં ન છૂટકે માયા કરવી જ પડતી હોય, છુપાવવું જ પડતું હોય. તો આ પણ માયા કર્મ કર્યું હોય, માયા કર્મ બાંધ્યું હોય, માયા કસાઈ કર્મ બાંધ્યું હોય તો એને એ પ્રકારનો ઉદયમાં આવે, બરાબર. વળી પાછું લોભની અંદર પણ વાત કરી હતી તમને, આપણે મમન સેઠની વાત કરી હતી, બરાબર. પૂર્વ ભવની અંદર તો બધું ખાઈ શકતો હતો, પણ બીજા ભવની અંદર તો એ ખાઈ પણ શકતા નતા, અડદના બાકુડા હતા. અને સંપત્તિ કેટલી, તો કે શ્રેણિક મહારાજાના એ મગધ દેશના રાજ કરતા અનેક ધની, 2 બળદો, બરાબર ને, એમાંથી એક બળદનું શિંગડું બનાવવા માટે માથાકૂટ કરતો હતો, બરાબર ને. હવે એ બળદનું શિંગડું બનાવવામાં કેટલી કિંમત લાગતી હતી, તો કે શ્રેણિક મહારાજાનું રાજપાટ, આખા મગધ દેશનું રાજપાટ કદાચ એક કરી દે તો એ શિંગડું બની શકે એવું હતું નહીં. એટલા મોંઘા મોલા રત્નોથી એ બળદો બનાવેલા હતા, પરંતુ છતાં એમાંથી ઉપયોગ કાંઈ કરી શક્યો
નહીં. હવે આ વાત જો આ આપણને છે ને એક વસ્તુ સમજાવે, બરાબર ને? આપણી પાસે છતે દ્રવ્ય જો આપણે સાતે ક્ષેત્રમાં ન વાપરીએ તો કદાચ બીજા મમન સેટમાં આપણો નંબર લાગશે. હા, જો શું છે કે અહીંયા જો વ્યવહારમાં છે, સમાજમાં છે, બધું જ જોવાનું છે, બરાબર? પરંતુ છતાંય છતે સાધને પણ પછી કંજુસાઈ કરીએ આપણે, બરાબર ને? તો એ ચોક્કસ આપણને શું કરે તો કે લોભ કસાય મોહનીય કર્મ બંધાય છે, બરાબર? ચાલો, સમ્યક્ત્વ હતું. યસ, સમ્યક્ત્વ નથી પામ્યો અને બ્રહ્મદત્ત ચક્રવર્તી હા સમ્યક્ત્વ નતા પામ્યા, સમ્યક્ત્વ પામ્યા નતા અને નરકે પણ ગયા. આપણે છે લગભગ પ્રાય કરીને શું થાય છે કે એક્ઝામ્પલ એવા હોય કે જે સમ્યક્ત્વ પણ પામેલા છે અને વળી પાછા કર્મ બાંધીને નરકે ગયા, બરાબર? આપણે ગૌતમ પૃચ્છાની અંદર એના કેવો જીવ નરકની અંદર કસાયોને વશ થઈ એ કર્યું હોય, બરાબર? તો એવા ઉદાહરણો આપણે ગૌતમ પૃચ્છાની અંદર મળે છે બધા. એટલે ક્રોધ, માન, માયા, લોભ, આ ચારે કસાયો, બરાબર? આ ચારે કસાયો કરીએ છીએ તો આપણને એ સામે એ કસાય મોહને બંધાય છે. ક્રોધ, માન, માયા, લોભ, બરાબર? ક્રોધ, માન, માયા, લોભ કસાયો આપણે કરીએ છીએ ત્યારે એ કસાયો પાછા બંધાય પણ છે. હવે કસાય ઉદયમાં આવે છે, બરાબર? કસાય ઉદયમાં આવે છે, પણ ઉદયમાં આવીને એનો ક્ષય ઓછો થાય છે પણ સામે બંધાય છે વધારે. કસાય આપણને ગુસ્સો આવે છે, એ ગુસ્સો આવે છે કઈ નિમિત્ત, બાહ્ય કઈ નિમિત્ત છે અને અંદર કસાય મોહનીય પડ્યું છે, તો એ કસાય મોહનીય ઉદયમાં આવે છે. તો ઉદયમાં આવે એટલે ક્ષય પણ થાય, બરાબર ને? પણ ઉદયમાં આવીને ક્ષય ઓછો થાય, સાવ અલ્પ, અને સામે અનેક ગણું બંધાઈ જાય છે. સામે અનેક ગણું બંધાઈ જાય છે એટલે કે છે કે શું તો કે કસાયો કરવા નહીં. દરેક કડવા ફળ છે ક્રોધના, શું કહેવાય આપણે રે જીવ માન ન કીજીએ તમે લક્ષણ જોજો લોભના, બરાબર ને? તો જેમાં શું એ ન કરવાનું જ કીધું છે, કોઈ સજાઈની અંદર કે હા તમે આ ધ્યાન રાખીને કરજો એવું ક્યાંય નથી કીધું. કારણ આપણે સમુદ્ઘાત દંડકમાં 7 સમુદ્ઘાત શીખ્યા છે, ખ્યાલ છે? મરણે આહારે કેવલીય સમુદ્ગાયા. વેદના, કસાય, મરણ, વૈક્રિય, આહાર, તેજસ, કાર્બન, આ 7 પ્રકારના સમુદ્ઘાત કીધેલા છે. તો એમાં કસાય તે વખતે કસાય સમુદ્ઘાત વખતે કીધું કે જયારે કસાય સમુદ્ઘાત કરે તો તે વખતે કસાય મોહનીય કર્મના ક્ષય, કસાય મોહનીય કર્મનો ક્ષય ઓછો થાય પણ સામે તો કે અનેક ગણા થોકે થોકા અસંખ્ય ગણા વધુ બંધાય છે. અને જે તો કે એ કસાયોનું પરિણામ શું તો કે અંતે દુઃખ દેવાનું. જેમ કહેવાય કે બહુ ગુસ્સાની અંદર હોય કોઈ, શું કહેવાય કે એમ કપટી હોય ને કરતું હોય તો કે જીવ જ દુઃખી જીવ છે એમ કે. એટલે કસાયો છે ને, કસાયો ક્યારે પણ શાંત થવા દે, કસાયો ક્યારે પણ શાંતિ લેવા દેતા નથી. એટલે 16 પ્રકારના કસાયો કીધા, બરાબર ને? 16 પ્રકારના કસાયો શું કરે છે? 16 પ્રકારના કસાયો શું કરે છે? તો સામે 16 પ્રકારના કસાયો બંધાવે પણ છે. 16 પ્રકારના કસાયો સામે 16 પ્રકારે બંધાય પણ છે. એટલે કસાય કરવા નહીં, બરાબર? પછી કીધું ન કસાય, બરાબર? પછી કે શું કે છે? નો કસાય. હવે એ હાસ્ય મોહનીય કર્મ બાંધીએ, બરાબર ને? પેલું કયું છે નો કસાયમાં? હાસ્ય, પુરુષવેદ, સ્ત્રીવેદ અને હવે જુઓ, હાસ્ય મોહનીય કર્મ આપણને હસવું આવે છે, બરાબર ને? આ કસાયો પણ શું કે નો કસાયો પણ કરવાનો નથી. નો કસાયો પણ જેમ કસાયો નથી કરવાના તેમ નો કસાયો પણ શું આપણે કે છે ને શોક નહીં કરવો, કોઈ પણ પ્રસંગ થાય શોક ન કરવો એવું કે છે. કોઈ મરણ પણ થઈ જાય છતાં મરણ થઈ જાય તો પણ આપણે શોક કરવાની ના પાડી છે, બરાબર? આપણે મોહપત્તીનું પરિલહન કરીએ એટલે પેલા શું આવે છે? હાસ્ય, રતિ, અરતિ, પરિહર, ભય, શોક, જુગુપ્સા, પરિહર આવે છે ને?
ક્રોધ માન હાસ્ય રતિ અરતિ પરિહરવું, તો કે હાસ્ય કરતા, બરાબર ને, આપણે કદાચ નિમિત્ત માત્રથી ગમે તે કરીએ તો કે હાસ્ય કરીએ છીએ તો એ હાસ્ય મોહનીય કર્મ તે બંધાય છે. શું? હાસ્ય કરતા હાસ્ય મોહનીય કર્મ બંધાય છે. હવે આ કર્મ બંધાય તો બીજા ભાવની અંદર હસવું આવશે એવું પાક્કું નથી. યસ, જો અત્યારે હાસ્ય મોહનીય બંધ તો બીજા ભાવમાં પણ હસવાનું મળશે તો ભૂલી જવાનું એવું નથી. એ હાસ્ય મોહનીય કર્મ એવું બંધાય કે શું? તો કદાચ હસી જ ન શકે. એટલે હાસ્ય પાત્ર કોઈની ક્યારે પણ કરવી નહીં. એટલે હાસ્ય મોહનીય કર્મ બંધાય અને બીજા ભાવની અંદર કદાચ હસવું અથવા શું કે ગમગીન થઈ જાય, આવું બને. હાસ્ય મોહનીય કર્મ વિપરીત રીતે પણ ઉદયમાં આવે. એ વિપરીત રીતે પણ ઉદયમાં આવે. એટલે હાસ્ય કરતા હાસ્ય મોહનીય કર્મ બંધાય છે. રતિ એટલે મજા, આનંદ. મજા. હા, તો એ રતિ એટલે આનંદ કરતા હોય, મોજ શોખ કરતા હોય, તો એ પણ શું કરે છે? તો કે એ રતિ મોહનીય કર્મ બંધાય છે. બરાબર. તો એ ઉદયમાં આવતા તો કે એ દુઃખનું કારણ બની શકે છે. બરાબર, દુઃખનું કારણ બની શકે છે, કોઈ પણ રીતે આવી શકે. હાસ્ય રતિ પછી ભય, ભય મોહનીય કર્મ, બરાબર ને. ભય મોહનીય કર્મ એટલે કેવી રીતે બંધાય? એકદમ બીક લાગે બધી બસ. ડરપોક, બરાબર ને. હા, બરાબર, ડરવું, બરાબર ને. હવે જરાકમાં ડરી જતો હોય, બરાબર ને, બરોબર. તો એ પણ શું? તો કે ભય મોહનીય કર્મ બંધાય છે. ભય મોહનીય કર્મ શું કરે છે? તો કે પાછા એને એકદમ પોતે ડરાવણા બનાવી દે છે. દરેક જીવોનો પોતપોતાનો સ્વભાવ હોય. કોઈ કે ગમે તેવો હોય તો આમ શું કહેવાય, આપણે આમ ગીરના જંગલોમાંથી પાસ થતા હોઈએ ને, હા, તો આમ શું કહેવાય, સિંહ ત્યાં બાજુમાં હોય ને ઓલો શું કે બાઈક લઈને શાંતિથી ત્યાં ઉભો હોય અને શાંતિથી જાય પેલો. આપણે જેવા ત્યાં હોય ત્યાંથી જતા હોય તો કાંઈ ન દેખાય, થોડો કોઈ કદાચ ઢેફો પણ નાખ્યો અને એમાં પણ કદાચ આપણે પાસે ગાડીમાં ના હોય અને શું કહેવાય બાઈક પર હોઈએ તો એક વખત છે ને બન્યું એવું, વિજયભાઈ કોઈ જંગલની અંદર ગયો હશે ને શું કહેવાય સિંહ પાછળ પડ્યો અને સિંહ કરે હવે શું કહેવાય પાછળ ઓલો જોઈ એટલે સિંહને જોઈ એટલે ભાગ્યો. અને સિંહ શું કહેવાય કે ખોરાક જાય છે કેમના પાછળ પડીએ? સિંહ ભાગતો ગયો, સિંહ પાછળ પડ્યો અને માણસ ભાગવા લાગ્યો. સિંહ પકડે ને પકડે, સિંહ લપસીને પડી જાય. વળી પાછો સિંહ કરે, પહોંચી જાય સિંહ પકડે, માણસ બાજુ પકડે ને પકડે ત્યાં સુધી પાછો સિંહ પડી જાય. 2-3 ફેરે આવી રીતે થયું અને માણસ પોતાના ઘરે પહોંચ્યો અને કદાચ પોતાના મિત્રને થતું, પોતાના મિત્રને વાત કરી કે આવું થયું. તો તું શું કહેવાય, આ તું આમ શું કહેવાય, તું આમ નિડર વ્યક્તિ છે એટલે આ તું ભાગી શક્યો આટલું. હા, આટલું ભાગી શકે. મારે જેવા તો મારું તો બધું નીકળી જાત. હું તો કરી ને મારું તો બધું નીકળી જાત. તો ઓલો માણસ કીધું, એના મિત્ર હતો ને કીધું છું જે ભાગ્યો તો પછી સિંહ કઈ એમને પડ્યો તો સિંહ કઈ 3 વાર લપસીને પડ્યો હતો એમ. ચાલો એટલે મૂળ વસ્તુ કે કેટલાક લોકો શું છે કે સિંહની સામે પણ આમ ઉભા રહે, બરાબર. સાપો હોય કે ગમે તેવો હોય તો પણ ભાગે નહીં. અમારે એક વખતે બન્યું એવું શું કહેવાય કે સાઉથ કોસ્ટમાં ગયા હતા ને તો કૂતરા પાછળ પડી ગયા હતા મારી પાછળ. તો હું ને ભાગી ગયા, દરવાજો બંધ કરી દીધો, જઈને ત્યાં હું ઉભો જોઉં એમ બધાય. અને કૂતરાને અંદર બનેલી હકીકત કહું છું આ તમને, આઈ થિંક 3-4 વર્ષ પહેલા. હા, તો કૂતરા તો ભાગી ગયા અને ઓલો શાંતિથી ઉભો લ્યો. ઓલો શાંતિથી ઉભો તો તમે કેમ ભાગો? એ તો શું આપણને કરી ગયા સવારમાં એક તમે કઈક લેવા માટે ગયા હતા ને. એટલે કેટલાક જીવો એવા હોય, બરાબર, કે શું કે ફૂલ ખાતર કદાચ ન ભાગતા હોય, બરાબર ને. અમે તો કરાવતા હોય કોઈ ભાગતો નથી અને કૂતરા પાછળ પોતાના એ કરી દે. મૂળ વસ્તુ આપણે કહીએ કે ભાઈ ભય મોહનીય કર્મ શું કરે છે તો કે ડરપોક બનાવી દે છે, ડરાવના બનાવી દે છે. એટલે કોઈ જીવનમાં સહજ સ્વાભાવિક એવા થઈ ગયા હોય, બરાબર ને. એ કઈ ન થયું હોય છતાં પણ ડરે, કઈ ન થયું હોય છતાં પણ ડર હોય. તો એ ભય મોહનીય કર્મનો ઉદય. અને એ પાછું ભય મોહનીય કર્મ પાછું શું કરે છે? ઉદયમાં
જે ઉદયમાં આવે છે એ બંધાય પણ છે, બરાબર. એટલે કે શું કે ભય મોહનીય કર્મ પણ શેનાથી બંધાય છે, તો કે જે ડરાવતા હોઈએ કે ડરતા હોઈએ તો એનાથી પણ ભય મોહનીય કર્મ. એટલે કે છે મહાવીર કોઈથી ડરે નહીં ને કોઈને નહીં ડરાવે. મહાવીર કોઈથી ડરે નહીં ને કોઈને નહીં ડરાવે. ચાલો, એટલે એવી રીતે ભય પછી હાસ્ય, રતિ, અરતિ, ભય પછી કીધું શોક. શોક, શોક, બરાબર ને. શોક માટેના અનેક કારણો હોઈ શકે છે, જેમ ભય માટેના પણ અનેક કારણો હોઈ શકે. તો એવી રીતે શોક માટે પણ જેમ શું કહેવાય કે ભાઈ આપણને કોઈ પરિવારમાંથી કદાચ કોઈ પાષ્ટવ્ય થયું, ધન સંપત્તિ વગેરે ચોરાઈ ગયું, લૂંટાયું, તો તે વખતે ઘણા અથવા કઈ દુઃખદ પ્રસંગ થયો એટલે શોક થાય, બરાબર ને. પણ આપણે શાસ્ત્રની અંદર કે છે શોક કરવો નહીં. તો કરવું શું? હવે આવું થાય તો કે ધર્મ ભાવમાં વળો. શું શોક ન કરતા શું કરો? તો કે ધર્મ ભાવની અંદર વળો, કે જેથી શું તો કે શોક મોહનીય નહીં બંધાય, ભક્તિમાં જોડાવો. કેમ કે શોક પણ શું કરે છે? શોક મોહનીય બંધાય, અને શોક મોહનીય કર્મ ઉદયમાં આવતા શું થાય છે? કોઈ પણ કારણ ન હોય, બરાબર, કોઈ પણ કારણ ન હોય, બધું પ્રસંગો હોય છે, સારું હોય બધું, બરાબર ને, છતાં પણ એના મોડા ઉપર પ્રસન્નતા આવે જ નહીં. આમ શું કહેવાય, ઓલું આપણે ગુજરાતીમાં ઉતરેલી કઢી જેવું મોડું કરીને બેઠા હોય. હા, મને એવું છે આ શું છે કે એક શોક મોહનીય કર્મ જયારે ઉદયમાં હોય, બરાબર, નિમિત્ત હા, કોઈ પ્રસંગ થઈ ગયો, માઠો પ્રસંગ થઈ ગયો, તે વખતે સહજ છે કે તે વખતે વ્યવહાર ખાતર પણ અમુક આ વસ્તુ ન કરીએ, બરાબર છે, બરાબર. પરંતુ શોક કરવો નહીં, બરાબર. એટલે હાસ્ય, રતિ, અરતિ, શોક, ભય, શોક, પછી કીધું જુગુપ્સા. જુગુપ્સા એટલે શું? જુગુપ્સા એટલે શું? અણગમો, દુર્ગંછા ભાવ. જુગુપ્સા એટલે દુર્ગંછા ભાવ, બરાબર ને. હા, યસ, ચોક્કસ. જો દુર્ગંછા એટલે કેવી રીતે તમને જણાવું. કદાચ આપણે રસ્તાની અંદર બહાર નીકળ્યા, શાકભાજી લેવા માટે ગયા કે કોઈ પણ વસ્તુ, અને ત્યાંથી જ્યાં અતિ દુર્ગંધ આવે છે એવા સ્થાનની અંદર ગયા. સહજ રીતે થાય કે ભાઈ આપણે જब આવવાનું થતું હોય તો દુર્ગંધ આવતી હોય, બરાબર. તો એ દુર્ગંધના કારણે આપણે શું કરીએ તો કે કેવું છે આ ગંધારું છે, હા, એવું આપણે જે એ ચેષ્ટા કરીએ છીએ, બરાબર ને, આ કેવું ગંધારું છે, સહેજે ગમતું નથી આવું. તો તે વખતે જે હાવભાવ થાય છે એ દુર્ગંછા ભાવ છે. એ દુર્ગંછા ભાવ હોય ને ત્યારે જ આ ક્રિયા થતી, બરાબર. તો દુર્ગંધ પ્રત્યે જે આપણને અણગમો થાય છે, બરાબર ને, દુર્ગંધ ગમે નહીં, બરાબર ને, હા, પરંતુ છતાંય એના પ્રત્યેનો દુર્ગંછા ભાવ કરવો નહીં. હા, ચોક્કસ. હવે એ આપણી પાસે તો નથી આવ્યું, ન છૂટકે આપણે એવું પડ્યું છે શું તો કે ભાઈ પોતાનું કાર્ય કરીને, પોતાનું કાર્ય હોય ત્યાંથી નીકળી એવું કે જેથી દુર્ગંધ પણ શું તો કે આ કેવું ગંધાય છે. હવે શું સમજો કે કેવું ગંધાય છે, તમે આવો વિચાર કરશો, શું એ ગંધાવાની બંધ થઈ જશે? પણ એ તો સ્વાભાવિક થઈ જાય ને, આપણે કરતા નથી પણ નેચરલી સ્વાભાવિક થઈ જાય છે. યસ, બસ તો એ જ કે છે. પણ એ સ્વાભાવિક રીતે આપણે કરીએ છીએ છતાં પણ શું તો કે એ આ દુર્ગંછા મોહનીય કર્મ, જુગુપ્સા મોહનીય કર્મ બંધાય છે. હવે તો શું કરવું? એમ તો કે દુર્ગંછા ભાવ ન કરવો. જે દુર્ગંધ આવે છે આવવાની જ છે, જે દુર્ગંધ આવે છે આવવાની છે. તમે એવા હાવભાવ કરશો, શું કહેવાય કે હાવભાવ કરવું જરૂર નથી કે મનમાં એવા વિચાર કરશો કે ન કરશો, છતાં પણ જે દુર્ગંધ આવવાની છે એ આવવાની છે. તો ત્યારે દુર્ગંછા ભાવ કરવો નહીં. હવે આપણને આ સૂક્ષ્મ વાત છે, બરાબર, આ એકદમ સૂક્ષ્મ વાત છે. હવે એવું નથી કે ભાઈ શું કહેવાય કે આ દુર્ગંધ, આ તો તમને એક્ઝામ્પલ એવું આવ્યું, બરાબર. પણ સમજો કે કોઈ એવું વ્યક્તિ આવી જાય જેની સાથે આપણે ગણતું નથી, કોઈ એવો પ્રસંગ થઈ ગયો છે ને આજુબાજુની અંદર બેસી જાય તો તે વખતે ત્યાંય આપણને મજા ના આવે. આ ક્યાં અહીંયા આવી પડ્યું? હા, ગુજરાતીમાં કહેવાય ને, શું કહેવાય કે કેટલાક લોકો આવે ત્યાં આનંદ કરાવે, કેટલાક લોકો જાય ત્યારે આનંદ કરાવે. ચાલો, મૂળ વાત આપણે કે ભાઈ શું કહેવાય કે કોઈ પણ વસ્તુ હોય, દરેક જીવ પોતાને કર્મ આધીન હોય છે, વશ હોય છે, બરાબર, આદતથી આવ્યું. તો આપણે એના પ્રત્યેનો દુર્ભાવ ન કરવો, બરાબર. દુર્ભાવ કરીએ એટલે દુર્ગંછા મોહનીય કર્મ આપણે બાંધીએ છીએ, જુગુપ્સા મોહનીય કર્મ બાંધીએ છીએ, બરાબર. જો આપણે આ સમજીએ, જાણ્યા પછી પણ જો આપણે જાગૃત ન થઈએ ને તો એમાં આપણી તો એમાં આપણા જ ભાવો આપણે શું કે બગાડીએ છીએ. પહેલા આપણને સમજણ નથી, જાણ નથી તો થતું હતું, બરાબર. પણ જાણ્યા પછી પણ જો આપણે ન કરીએ ને તો આપણા જેવા મૂર્ખ કોઈ નહીં.
જાણ્યા સમજ્યા પછી ચોક્કસ એને છોડવાનો પ્રયત્ન કરવાનો, બરાબર? તો જ આપણું આ જ્ઞાન આપણને કામ આવે. બાકી તો જ આ જ્ઞાન આપણને તારણહારું બને. બાકી શું કહેવાય કે જો જ્ઞાન ઘણું હોય પરંતુ આપણા આચરણમાં ના આવે તો એ જ્ઞાન પણ માત્ર અહમનું કારણ બને, અભિમાનનું કારણ બને. તારણનું શું કહેવાય કે જ્ઞાનથી જે વિનય કે વિવેક જે આવવો જોઈએ એ આવી શકે. એટલે આપણે આ કષાય મોહનીય કર્મ, બરાબર, કષાય મોહનીય અને નવ કષાય મોહનીય કર્મ એ એક કાર્યો કરતા થાય છે. જેમ હવે હાસ્ય, રતિ, અરતિ, ભય, શોક, જુગુપ્સા, બરાબર. પછી કીધું પુરુષ વેદ, સ્ત્રી વેદ અને નપુંસક વેદ, બરાબર. જે વે એ તે બંધાય, જે વેદાય છે તે બંધાય છે. જેમ પુરુષ વેદ, બરાબર, પુરુષ વેદ વેદાતો હોય, બરાબર. તો એ શું કરે છે તો કે પુરુષ વેદ કર્મ, પુરુષ વેદ મોહનીય કર્મ બંધાવે છે. એ જ રીતે સ્ત્રી વેદ ભોગવાય છે ત્યારે તો હવે શું કરવું તો કે શું કે વેદને વશ થવું નહીં, કામ કે વેદને વશ થવું નહીં, પરંતુ શું કરવાનું છે તો કે વેદને દૂર કરવા માટેનો પ્રયત્ન, નિર્વેદી બનવા માટે પ્રયત્ન કરવાનો છે. નિર્વેદી એટલે વેદ જ ના હોય. હા, તો કે શું તો કે જેમ શું કે પુરુષ વેદ છે તો બ્રહ્મચર્યના પાલન માટેના પુરુષાર્થ કરવાના, સ્ત્રી વેદ છે તો બ્રહ્મચર્યના પાલન માટે પુરુષાર્થ કરવાનો, નપુંસક વેદ છે તો એના પણ બ્રહ્મચર્યના પાલન માટેના પુરુષાર્થ કરવા. બાકી પુરુષ વેદનો બરાબર નિર્વેદી બનવું છે. એટલે નિર્વેદી ક્યાં છે તો કે સિદ્ધ સ્થાન, સિદ્ધશિલામાં, બરાબર. એટલે આ વેદ મોહનીય કર્મ, વેદમાં પુરુષ વેદ ભોગવતા શું થાય છે? પુરુષ વેદ. હવે જો અતિ જે નેચરલ હોય એ પ્રમાણે છે. હવે અતિ કામાતુર થઈને પડ્યા હોય તો શું તો કે એ પુરુષ વેદ જ ઉદયમાં આવે એવું જરૂર નથી. અતિ કામાતુર ની અંદર રહ્યા તો એ પુરુષ વેદ વાળો આત્મા શું તો કે નપુંસક વેદ ની અંદર પણ પહોંચી જાય, બરાબર. તો એવી રીતે સ્ત્રી વેદ વાળો આત્મા હોય તો પુરુષ પણ બની શકે છે. આવું ઉદાહરણ કોઈ ખરું? પુરુષ વેદ વાળો આત્મા સ્ત્રી બને, સ્ત્રી વેદ વાળો આત્મા પુરુષ બને? મલ્લિનાથ ભગવાન તો પુરુષમાંથી સ્ત્રી થયા, બરાબર. પુરુષમાંથી સ્ત્રી થયા એટલે કે પૂર્વ ભવની અંદર પુરુષ હતા, સાધુ હતા, અને બીજા ભવની અંદર સ્ત્રી થયા. પણ એવું કોઈ ઉદાહરણ કરું કે જે પુરુષ સ્ત્રી હતા અને પછી પુરુષ થયા? મેં તમને કીધું હતું, સોરી, આપણે આ ક્લાસમાં નથી કર્યું પણ વાત જણાવી હતી. આદિનાથ પ્રભુ અને શ્રેયાંસનાથ ભગવાન, શ્રેયાંસનાથ ભગવાન શ્રેયાંસ કુમાર પૂર્વ ભવમાં પતિ પત્ની પણ થયા છે. શ્રેયાંસ કુમાર અને આદિનાથ પ્રભુ આ બંને પૂર્વ ભવમાં પતિ પત્ની પણ થયા છે. આઈ થિંક મારા ખ્યાલ પ્રમાણે નામ લગભગ શ્રીમતી રાજકુમારી થઈ, અને પછી એ તો કે એ રાજકુમારને ગોતવા માટે પણ નીકળે. એટલે શું ભગવાન ઋષભદેવ, જેમ ગુરુ ગૌતમ સ્વામીજી અને પ્રભુનો વીરનો જેમ સંબંધ છે પૂર્વ ભવનો, એમ અહીંયા શ્રેયાંસ કુમાર અને ઋષભદેવ પ્રભુનો પણ સંબંધ છે, કે જેમાં શ્રેયાંસ કુમાર શું તો કે સ્ત્રી પણ હતા, મિત્ર પણ હતા, સ્ત્રી પણ થયેલા, અને વળી પાછા પુરુષ પણ થયા. એટલે એવા કઈ કસાયો હોય, બરાબર. એટલે એવું નથી કે શું કે આ છે તો આજ રે, આ છે તો આજ એવું નથી. જેવા પ્રકારનું કર્મ બંધે એવા પ્રકારનો ઉદયમાં આવે. એટલે પુરુષ વેદ ભોગવતા પુરુષ વેદ પણ થઈ શકે, સ્ત્રી વેદ ભોગવતા સ્ત્રી વેદ પણ થઈ શકે, પણ પ્રયત્ન શું કરવાનો છે કે નિર્વેદી બનવા માટે, શું તો કે બ્રહ્મચર્યના પાલન માટે. જેવું કર્મ બાંધીશું, જેવું કર્મ ભોગવીશું એવું કર્મ બંધાશે, બરાબર. એટલે અહીંયા આ કયું કીધું આપણને? કષાય મોહનીય અને નૌકષાય મોહનીય કર્મ. અહીં જે કર્મ ભોગવાય છે એ કર્મ બંધાય પણ છે. ખ્યાલ આવે બધાને? કષાય જેમ ક્રોધ, માન, માયા, લોભ એ કષાયો ભોગવતા, કષાયો ભોગવતા જેમ કષાય મોહનીય કર્મ બંધાય છે, તેમ નો કસાય કર્મ નો કસાય ભોગવતા, ઉદયમાં આવતા ભોગવતા એ નો કસાય ફરીથી ભોગવાય બંધાય પણ છે. પણ એ જયારે બંધાયું એ જ સ્વરૂપે ઉદયમાં આવશે એવું જરૂરી નથી. કોઈ પણ રીતે ઉદયમાં આવી શકે છે, પરંતુ શું તો કે આ બાંધ્યું છે એટલે ઉદયમાં આવવાનું છે એ પાકું, બરાબર. સરસ.
ચાલો, તો હવે ખ્યાલ આવ્યો ને બધાને? હા. પછી કીધું શું કીધું કે હવે હવે કહેશું કે હાસ્યાદી ગાથા નંબર ઓલું 57 એનો બીજો પેરેગ્રાફ છે, એની વાત કરીશું. ત્રીજો છેલ્લો. ઓકે, નરક આયુષ્ય બંધના હેતુ જણાવે છે. શું કે છે? હવે નરક આયુષ્ય, પેલું આપણે જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, વેદનીય, મોહનીય, બરાબર ને? હવે આયુષ્ય આપણે જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય વાત કરી ગયા હતા, વેદનીયની વાત કરી હતી, મોહનીયની વાત થઈ, અને હવે આયુષ્યની વાત કરી છે. આયુષ્ય કર્મ, બરાબર ને? આયુષ્ય કર્મ બે પ્રકારે કીધું હતું, ખ્યાલ છે? આયુષ્ય કર્મ કેટલા પ્રકારે કીધું? આયુષ્ય બે પ્રકારના કીધા છે ને? આયુષ્ય કર્મ 4 પ્રકારે, પણ આયુષ્ય બે પ્રકારે. અપર્તનીય અને અપવર્તનીય અને અનપવર્તનીય, બરાબર ને? અપવર્તનીય એટલે શું અને અનપવર્તનીય એટલે શું? અપર્તનીયમાં ભોગવવું જ પડે. તમે બોલ્યા પણ પૂરું ના બોલ્યા, કેમ કે કન્ફ્યુઝ આયુષ્ય પૂરું કરવાનું હોય. ઉપર અપવર્તનીય એટલે જેટલા વર્ષનું આયુષ્ય છે બાંધ્યું ભોગવવું હોય. પડે. યસ, બરાબર, કન્ફ્યુઝ નહીં થતા. યસ. અને શું કહે અનપવર્તનીય એટલે જે આયુષ્ય બંધાયું, જેટલું સમયનું બંધાયું છે એટલું એને ભોગવવે જ છૂટકો, બરાબર ને? ભોગવવું જ પડે. પરિસ્થિતિ એમાંથી એ પોતે છુટકારો મેળવી શકે નહીં. એને શું કહેવાય છે? અનપવર્તન. અને અપવર્તનીય એટલે એટલે ગમે કે જે ત્યારે આયુષ્ય પૂરું થઈ બંધાયું શકે. હોય એ આયુષ્ય વધારે ઓછું પણ થાય, બરાબર ને? થઈ શકે. તો એને શું કહે છે? અપવર્તનીય, બરાબર. જેમ જે અનપવર્તનીયમાં દેવ અને નારકી એનું આયુષ્ય કેવું છે? અનપવર્તનીય, બરાબર ને? અનપવર્તનીય. જેમ શું કહેવાય કે નરકના જીવો નારકીઓને પરમાધામીઓ એવો ઘા કરે, આમ શું કહેવાય એનું શરીર, તો કે ઓલું શું કે લિક્વિડ જેમ હોય, જેમ શું કહેવાય આમ કઈ કઈ બોરીની અંદર કદાચ ઓલા છે કે મગ કે ઓલા અડદ પડે અને પ્લાસ્ટર હોય, ફ્લોર હોય, અને જેમ કેવા દાણા વેર વિખેર થઈ જાય, છૂટા છૂટા પડી જાય, બરાબર ને? એ પ્રમાણે શું તો કે ઓલાના શરીરને ઘા કરે એટલે એ લોકોના શરીરના પાર્ટસ પણ એ બધા રીતે થઈ જાય, અને ક્યાંથી તૂટે કઈ નક્કી નહીં. ક્યાંથી તૂટે કઈ નક્કી નહીં, બધું આમ જુદું જુદું જાય. વેદના ભયંકર હોય, દુઃખ આપણને જે દુઃખ થાય ને એના કરતા અનેક ગણું હોય, બરાબર. છતાં પણ શું તો કે એ પાછું પણ શરીરનું ભેગું થઈ જાય. તૂટે ત્યારે પણ અપાર વેદના, અને જયારે જોડાય છે ત્યારે પણ ખૂબ વેદના થાય છે. પણ એ લોકો પોતાનો મરી શકતા નથી. એ લોકો કશું કહે કે મરી જવાય તો સારું, મરી જવાય તો સારું. આવું કાયમ તો કે આવું દુઃખ ના ભોગવવું પડે, પણ મરી શકતા નથી. કારણ તો કે એ લોકોનું આયુષ્ય જ અનપવર્તનીય છે. આપો પ્રભાવના આપો. તમારે બે રેફરન્સ એકલા લોકો જાઓ છો ઓકે, સરસ. ઓકે, ચાલો. એટલે આયુષ્ય, બરાબર ને? પછી જેમ ચક્રવર્તી હોય, તીર્થંકર હોય, નારદ હોય, 63 સલાહકા પુરુષ જે કીધા, તો એનું બધાનું આયુષ્ય કેવું હોય તો કે અનપવર્તનીય. એ લોકોનું જેટલું આયુષ્ય હોય એટલું આયુષ્ય ચોક્કસ ને ચોક્કસ પૂરું થાય પછી જ એ લોકોનું મૃત્યુ થાય, એના પહેલા નહીં. જયારે આપણા જેવા હોય તો મનુષ્ય અને પ્રિયંશ 100 વર્ષની કુંડલી બતાવતી હોય ને 7 દિવસમાં એ ખતમ થઈ જવાય. 100 વર્ષનું આયુષ્ય બતાવતો હોય, કીધું હોય જ્યોતિષે, બરાબર ને? જ્યોતિષે 100 વર્ષનું કીધું હોય, અને કે ભાઈ 5 વર્ષે ને 10 વર્ષે ને 25 વર્ષે ઉપડી જવાય, કોઈ નક્કી નહીં. એટલે આયુષ્ય એવા પ્રકાર, બરાબર ને? તો એટલે અપવર્તન અનપવર્તનીય. કેમ કે આપણું સામાન્ય મનુષ્ય કે સામાન્ય તિર્યંચો છે, તો બધાનું આયુષ્ય કેવું છે? અપવર્તનીય. એટલે તો ગમે ત્યારે આગુ પાછું પણ થઈ જાય, બરાબર ને? કોઈ કે આટલું બસ આટલાની અંદર એ થઈ ગયું ને હવે તો જવાનો જ છે આ, પણ એના સિવાય પણ બીજા ઘણા વર્ષો કાઢી નાખે, બરાબર? તો એ આયુષ્ય એટલે
એટલું છે એટલે પોતાના અનુમાન પ્રમાણે આયુષ્ય સમયની અંદર જે થયું બરાબર, આયુષ્ય જે છે એ જ રહે, બરાબર. અને અપવર્તનીયની અંદર તો કે શું કહેવાય, તો કે આયુષ્ય જે હોય એનાથી ઓછું થઈ શકે, બરાબર, એનાથી વધી શકે નહીં. પાછું એ યાદ રાખવાનું, આયુષ્ય જેમ કે 100 વર્ષનું આયુષ્ય હોય, બરાબર ને, 100 વર્ષનું આયુષ્ય બંધાયું છે, તો 100 વર્ષ સુધી મેક્સિમમ કાઢે. અપવર્તનીય હોય આયુષ્ય વાળો તો કે મેક્સિમમ 100 વર્ષ સુધી જ, બરાબર. પણ કઈ વચમાં સમજો કે કોઈ અકસ્માત થઈ જાય કે કોઈ બીજી અન્ય કોઈ બીમારીઓ આવી જાય કે શરીર જેનાથી ખમી શકે એમ નથી, તો પણ તો થઈ જાય મૃત્યુ પામી જાય. સમય 100 વર્ષ પહેલા પણ નીકળી જાય, તો એને શું કહેવાય છે? અપવર્તનીય આયુષ્ય, બરાબર. તો આયુષ્ય 4 પ્રકારના કીધા: નરક આયુષ્ય, તિર્યંચ આયુષ્ય, મનુષ્ય આયુષ્ય અને દેવ આયુષ્ય. તો હવે શું કે છે? હવે જો આ નરક આયુષ્યની અંદર પેલા 4 આયુષ્યની અંદર નરકનું આયુષ્યની વાત કરે છે, તો કે નરક આયુષ્યના બંધ હેતુ જણાવે છે. પેલું છે કે મહારંભ, મહારંભ સમારંભ. મહારંભ સમારંભની અંદર આસક્ત. મહારંભ એટલે શું? તો કે જેમાં અતિ 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 તીવ્ર પાપો રહેલા છે એવા કાર્યો કરે. આપણે કઈ ઈંટ નિભાડા પચાવ્યા, શું ઈંટ નિભાડા નિભાડા એટલે મોટા મોટા વૃક્ષ વગેરે, મોટી મોટી ફેક્ટરીઓ કંપનીઓ વગેરે ચલાવતા હોય, બરાબર. મોટી મોટી કંપનીઓ ફેક્ટરીઓ વગેરે ચલાવતા હોય, મહારંભનું કારણ બને છે, બરાબર. મહારંભનું કારણ બને છે ને એ બધા પાપો આપણે કોઈ તમને પ્રશ્ન એવું ઘણી વખત એવો પ્રશ્ન થાય તો કે આપણે એ બધું કરીએ છીએ તો ઘણા બધા લોકોનું ઘર ચાલતું હોય, ગુજરાન ચાલતું હોય એ કાર્યથી, તો આપણે કેટલું એનું પુણ્ય તો મળે કે ના મળે? પાપ વધારે બંધાય. શું આપણે એ કાર્ય કરે છે એના થકી જે એ આપણને કમાણી થાય છે એમાંથી એની બધી કમાણી આપી દઈએ છીએ કે અમુક જ એને આપીએ છીએ? શું એ કંપનીથી કે ફેક્ટરીથી કે એ જે છે એ આપણે જે પ્રોફિટ લઈએ છીએ, બરાબર, તો એમાંથી બધો જ એને યોગ્ય લગતો બધું આપી દઈએ છીએ કે આપણે બધું રાખીએ છીએ? શું કરીએ છીએ? આપણે બધું રાખીએ છીએ કે પછી કે બધું આપણે આપી દઈએ છીએ? આપણે જોઈતું હોય એટલું જ રાખીએ ને? ના, વધારે રાખીએ. ઓકે, ચાલો વધારે રાખીએ એટલે હવે સમજો કે આપણે જરૂર છે બાકીનું વધારે આપણે રાખીએ છીએ, તો એને આપણે કદાચ પુણ્ય કાર્યની અંદર બધો ઉપયોગ કરી દેતા હોઈશું ને? જો ના આપતો આવતો હોય, બરાબર ને, તો એક ચોક્કસ શું, તો કે માત્ર ને માત્ર આપણે મહારંભનું પાપ કરીએ છીએ, બાંધીએ છીએ, એ પણ માત્ર પોતાના અહમને પોષવા, લોભ લાલસાને પોષવા, બરાબર છે. પોતાની લાલસા, બરાબર, લોભ અને લાલસાને પોષવાનું જ આપણે કાર્ય કરીએ છીએ. તો એ લોભ લાલસા માટે આપણે કરીને અથવા સમાજની અંદર કે મોટા દેખાવું છે અથવા જે જરૂર છે એના કરતા અનેક ગણું આપણે ભેગું કરીને કરવું છે, તો એ રીતસરનું આપણને શું કરે છે? મહારંભ પાપનું જ આપણને કાર્ય કરાવે છે. પુનિય શ્રાવક, પૂનમચંદ શ્રાવક ની વાત તો સાંભળેલી છે. ધનાઢ્ય હતો, બધું જ છોડ્યું, પ્રભુ વીરની પાસે જયારે વાત સાંભળી, બરાબર ને, નિષ્ફળીગ્રહ થયો, એક ટકનું ખાલી ભોજન, બંને પતિ પત્ની માત્ર એક ટાઈમનું જમે, એટલું જ કમાવાનું, એનાથી વધારે નહીં. કારણ શું? તો કે મહારંભના પાપો શું છે એના વિશે સમજ્યા છે. લતાબેન કઈક પૂછતા હતા. સારું કમાતા હોય પણ પછી સામે એટલું બધું દાન કરતા હોય તો એટલું એનું થોડુંક પુણ્ય બંધાય. જેમ કેવાય કે ગટરમાં એકદમ ખદબદની ગટરની અંદર પડવું અને પછી પાછા થોડાક પાણીમાં ડૂબકી મારી લેવી. એટલે પાપ કર્મ વધારે બંધાય. નહીં, કયું સારું? એકેય નહીં સારું. અરે ભાઈ, તમને નાહવા તો મળે છે ને તમને? પેલા તો ગંદામાં ગયા ને. ગંદામાં ગયા તો નાહવું પડ્યું, પણ જઈએ જ નહીં તો, બરાબર. ચાલો મૂળ વાતે કરીએ કે જેટલા મહારંભ થાય છે એટલું જ પાપ. એટલે કે મહારંભની અંદર, ચાલો એક વસ્તુ કહું,
હવે મહારંભ જે કરીને અનેક મોટી ફેક્ટરીઓ વગેરે ચલાવતા છે, બરાબર, તો શું ધર્મ કાર્યની અંદર પોતાના આત્મસાધના માટે પોતે કઈ કરી શકે છે? દાન કરવું ના છે પણ અન્ય પાસે કરાવડાશે, પોતે કઈ કરી શકતા નથી. અને એમાં પણ પાછું દાન વગેરે કરતા હોય એમાં પણ પાછું અનેક પ્રકારનો અહમ પોષાતો હોય. આવું બને કે ના બને? બને. બરાબર. એટલે ચોક્કસ તો કે જો દાનનો મહિમા છે પ્રમાણિકપણે, બરાબર, અને અતિશય પાપો કરીને અતિશય પાપો બાંધીને દાન કરવું પણ મહામૂર્ખામી કહેવાય. બરાબર. એટલે શું કહે છે કે મહા આરંભ સમારંભમાં આસક્ત હોય. પછી શું કે જેમ કતલખાના અથવા ઘણી હિંસા વાળા મોટા કારખાના કરનાર, શું કે છે, મહા આરંભ સમારંભમાં આસક્ત, કતલખાના અથવા ઘણી હિંસા વાળા એવા મોટા કારખાના કરનાર, ધન ધાન્યાદિ 9 પ્રકારના પરિગ્રહમાં અતિશય આસક્ત, ધન ધાન્ય આદિ 9 પ્રકારના પરિગ્રહમાં અતિશય આસક્ત, ઘણી જ મમતા, બરાબર ને, અને મૂર્છા વાળો, વળી પાછો રૌદ્ર પરિણામી એટલે કે ભયંકર કષાયોના આવેશ વાળો, પંચેન્દ્રિય આદિ જીવોનો વધ કરવાના પરિણામ વાળો જ પંચેન્દ્રિય જીવોના વધ કરવાના પરિણામમાં જ રક્ત એવો આત્મા આ નરક આયુષ્ય કર્મ બાંધે છે. બરાબર. આ નરક આયુષ્ય કર્મ કેવી રીતે બંધાય છે એની વાત કરી. હવે એના આપણે થોડા એક્ઝામ્પલો પણ આવતી વખતે આ નરક આયુષ્ય બંધાય છે તો એને એવા રૌદ્ર પરિણામ વાળો હતો, આસક્ત હતો કે જેના કારણે એ નરક જીવોની નરક ગતિની અંદર ગયો. તો એવા ઉદાહરણો આપણે આવતી વખતે સાંભળીશું. ઓકે, તો તમે ચોક્કસ તો કરજો. તમને પણ કોઈ મળે એવા એક્ઝામ્પલ, બરાબર, તો ચોક્કસ તમે શોધજો. ઓકે, ચાલો. તો આજનો સ્વાધ્યાય સ્થગિત કરું છું. જેના આજ્ઞા વિરુદ્ધ કાંઈ પણ બોલાયું હોય તો પુણ્યશાળી મન વચન કાયાથી ત્રિવિધે મિચ્છામિ દુક્કડમ મિચ્છામિ દુક્કડમ મિચ્છામિ દુક્કડમ